રોલ. સરદાર પટેલ સ્ટેડિયમ મોઢેરા. સાંભળ્યું કે હવે આ સ્ટેડિયમ તૂટી રહ્યું છે અને નવનિર્માણ થશે અંદાજે 250 કરોડના ખર્ચે. સ્ટેડિયમની ઉંમર, જે નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું નવરંગપુરા સ્ટેડિયમથી જ્યારે સરદાર પટેલ મોઢેરા સ્ટેડિયમ બન્યું, એટલે કે 33 વર્ષ. 1982માં સ્ટેડિયમ બન્યું અને ત્યારબાદથી 33 વર્ષનો જે સમયગાળો છે, આ સમયગાળામાં ઘણા એવા રેકોર્ડ્સ, ઘણી એવી યાદો આ મેદાન સાથે જોડાયેલી છે. જ્યારે સમાચાર મળ્યા કે આ સ્ટેડિયમ તૂટવા જઈ રહ્યું છે અને તૂટવાનું કામ શરૂ થઈ ગયું છે, તો અમને પણ વિચાર આવ્યો કે ચલો અંતિમ વખત એક ચક્કર આ મોઢેરા સ્ટેડિયમને લગાવી લઈએ. આ એન્ટ્રાન્સ છે, જ્યાંથી પ્લેયર્સની એન્ટ્રી, તમે મુખ્ય દ્વાર કહો કે કંઈ પણ કહો, અહીંથી શરૂઆત થાય છે સ્ટેડિયમની. મેન જે ગાળો છે, મેન સ્ટેડિયમમાં આવ્યા બાદ આ એ એરિયા છે જ્યાંથી પ્લેયર્સ એન્ટ્રી કરતા હોય છે. મારા કેમેરા પર્સનને કહીશ કે હવે શરૂઆતથી અંત સુધી આ સ્ટેડિયમને રૂબરૂ કરાવીએ, કેમ કે અંતિમ વખત આજે 2011નો વર્લ્ડ કપ રમાયો, ત્યારબાદ ભારત શ્રીલંકા વચ્ચેની વન ડે રમાય. હવે કોઈ ઇન્ટરનેશનલ ગેમ નહીં રમાય જ્યાં સુધી આ સ્ટેડિયમ તૈયાર નહીં થાય. એ પછી વર્ષનો સમયગાળો લાગે કે પછી 1.5 વર્ષનો સમયગાળો લાગે. જે એન્ટ્રાન્સમાં જે યાદો જોડાયેલી છે આ મેદાન સાથે, એક તો પહેલી વાત તો કે 1983માં જે ઉદ્ઘાટન થયું આ નવા સ્ટેડિયમનું, ત્યારથી એક નવો ચેપ્ટર ઉમેરાયું ભારતીય ક્રિકેટમાં અને ખાસ કરીને ગુજરાતના ક્રિકેટમાં. કેમ કે આટલું આધુનિક સ્ટેડિયમ અને ખાસ કરીને ઈડન ગાર્ડન બાદ સૌથી વધારે વન ડેની યજમાની કરનાર આ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમને જ્યારે તોડવાની વાત બહાર આવી, એની પાછળ હેતુ હતો કે વધુ સુવિધાસભર બનાવવામાં આવે. IPL 2012 હોય, IPL 2014 હોય કે પછી 2011નો વર્લ્ડ કપ જે લાસ્ટમાં રમાયો, બેટ્સ છે તમામ પ્લેયર્સના ઓટોગ્રાફ, તમામ ટીમના પ્લેયર્સના ઓટોગ્રાફ એ યાદોના રૂપે આ શોકેસમાં છે. પરંતુ જ્યારે હવે આ સ્ટેડિયમ તોડવામાં આવશે, ત્યારબાદ કદાચ જગ્યા ફેરબદલ થશે અને એક નવું શોકેસ આ સ્ટેડિયમને મળશે. કરંટ ટીમના પ્લેયર્સના પણ ફોટોગ્રાફ્સ અહીંયા હાજર છે, જેમ કરંટ ટીમના પ્લેયર્સ કે પછી અત્યાર સુધી મોઢેરા સાથે જે યાદો જોડાયેલી છે. દરેક એરામાં જે પણ લેજન્ડ ક્રિકેટરો થયા, જેમ કે બ્રાયન લારા, આ ત્રિપુટીને કઈ રીતે ભૂલી શકાય, બ્રાયન લારા, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, તમામ યાદો જેટલી શક્ય બને તેટલી સચવાયેલી છે આ જૂના મેદાનમાં. તો આ એક એન્ટ્રાન્સ છે, શરૂઆત છે, અને એન્ટ્રાન્સની શરૂઆત બાદ આપણે ચક્કર લગાવીશું મેદાનને. કેમ કે ફરી ચક્કર નહીં લાગશે ત્યારે કદાચ આ સ્ટ્રક્ચર નવું હશે અને કદાચ આ જૂની યાદો નવા શોકેસમાં કંડારાઈ જશે. આપણી સાથે અહીંયા ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને ટ્રેઝરર કહો ધીરજ જોગાણી સાહેબ છે. ધીરજભાઈ, અંતિમ ચક્કર છે. પહેલી વાત તો એ કે ઘણા લાંબા સમયથી તમે છો, સેવા ભજવી રહ્યા છો. પહેલો વિચાર શું આવ્યો? કેમ કે 33 વર્ષ આ મેદાનમાં જે યાદો અને જે રેકોર્ડ્સ છે, આધુનિકરણ થશે પરંતુ જૂની યાદો આ જૂના સ્ટેડિયમ સાથે જતી રહેશે. ચોક્કસ પહેલાં મનમાં તો એમ વિચાર આવ્યો કે સ્ટેડિયમ રિનોવેટ થવા જઈ રહ્યું છે. સ્ટેડિયમ સાથે 20-22 વર્ષથી યાદો જોડાયેલી છે. સ્ટેડિયમનો આપણે ઊભા છીએ એક જ ભાગ રૂફવાળો હતો, બાકીના ભાગો પર રૂફ પણ નહોતું, એકદમ ઓપન હતું. ત્યારથી હું આ સાથે જોડાયેલો છું. અને રૂફની વાત યાદ આવે તો ભારતના તમામ સ્ટેડિયમ છે તેના સૌથી ઊંચી હાઇટવાળું, સૌથી મોટી હાઇટવાળું રૂફ છે આ મેદાનનું. સૌથી મોટી હાઇટવાળું રૂફ છે અને સૌથી વધારે એ પણ ખાસિયત છે કે આ સ્ટેડિયમ ખૂબ ટૂંકા ગાળા બન્યું છે. ફેબ્રુઆરી 1983માં એનો ખાતમુહૂર્ત થયું અને નવેમ્બર 83માં 12મી નવેમ્બર 83 એનું ઉદ્ઘાટન થયું અને 12મી નવેમ્બર એ પહેલી ટેસ્ટ મેચ રમાઈને સ્ટેડિયમ. અને પહેલી ટેસ્ટ મેચમાં રિચર્ડ હેડલીનો રેકોર્ડ તૂટ્યો. એક ઇનિંગમાં કપિલ દેવની 9 વિકેટો, ઘણી બધી છે. કપિલ દેવની 432 છે. ગાસ્કરના પહેલા 10,000 રન અહીંયા પૂરા થયા. સચિનની પહેલી ડબલ સદી અહીંયા થઈ. સચિનના પહેલા 30,000 રન પણ અહીંયા પૂરા થયા. આ બધી ઘણી યાદો છે. અને અંતિમ વર્લ્ડ કપમાં 18,000 રન વન ડે ક્રિકેટમાં. આપણી સાથે અમુક યાદો છે ધીરજભાઈ, જે કદાચ આપણે નજીકમાં જોઈ રહ્યા છીએ. જેમ 2015ના વર્લ્ડ કપની અમુક તસવીરો છે,
અમુક જે અંતિમ તસવીરો છે જેમ કે ભારત દક્ષિણ આફ્રિકા, હું કેમેરા પર્સનને કહીશ કે જે તમામ તસવીરો છે તેના પર થોડી ગૌર કરીએ. હા, 2000 પીએમ સાહેબ જી. અને આમીના અમારા માજી પ્રમુખ કહીએ તો જી. નરેન્દ્રભાઈ ઓસ્ટ્રેલિયા ગયા અને વર્લ્ડ કપના ઉદ્ઘાટન હતું એના વર્લ્ડ કપના ટ્રોફીનું જી. એ વખતના એમના ફોટોગ્રાફ્સ છે આ. એટલે વર્લ્ડ કપનો છેલ્લા વર્લ્ડ કપમાં પણ આપણા પ્રેસિડેન્ટ હાજર રહ્યા હતા એમ. અને બીજી મહત્વની વાત ધીરજભાઈ, જે દક્ષિણ આફ્રિકાના પ્લેયર છે, લેજન્ડ ક્રિકેટર જે રિટાયર થઈ ચૂક્યા છે, જેક કેલિસ, દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ ની યજમાની કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ રિનોવેશન થવાના કારણે બહુ ટૂંકા ગાળામાં નિર્ણય લેવાયો કે હવે સ્ટેડિયમ બનાવવાનું છે તો શિફ્ટ કરવામાં આવે મોકાલે. નિર્ણય ઘણા વખતથી ચાલતો હતો કે સ્ટેડિયમ રિનોવેટ કરીએ, કારણ કે મેં અને અહીંયા સાથે જેને કામ કર્યું છે, જેણે આ સ્ટેડિયમનો લાહો લીધો છે, બધા જાણે છે કે છેલ્લા 1-2 વર્ષમાં કંઈક ને કંઈક પ્રશ્નો થતા, ક્યાંક પ્રેસ ગેલેરીમાં કંઈક તૂટીને પડ્યું હોય, કે આ બાજુ ગેટ નંબર 4માં જે મોટું ક્રાઉડ ત્યાં બેસે છે એમાં કોઈ તકલીફ થઈ હોય, કોઈ વખત પાણીનો પ્રશ્ન થયો હોય, કોઈ વખત પાર્કિંગનો પ્રશ્ન થયો હોય. આ બધા પ્રશ્નોને કારણે અમારા મનમાં હતું જ કે સ્ટેડિયમ આપણી પાસે જગ્યા છે, પાછી સૌથી મોટું નસીબ એ છે કે આપણી પાસે વિશાળ જગ્યા છે, એટલે સ્ટેડિયમને સુવિધાવાળું બનાવીએ એવું કરીએ. પણ તમે જે મને પહેલો પ્રશ્ન પૂછ્યો કેવી દ્વિધા થઈ હતી, તો દ્વિધા અને મારી મીઠી દ્વિધામાં વખાણું તો એવી થઈ કે દીકરો ફોરેન ભણવા જતો હોય ત્યારે દુઃખ છે, પણ ફોરેન જશે, કંઈક પ્રગતિ કરશે, કંઈક આગળ વધશે, એ જે મીઠી દ્વિધા હોય છે એ પણ એ તો વર્ષોથી જે સંકળાયેલા છે આ મેદાન સાથે, ને દરેક ગ્રાઉન્ડમેન હોય કે દરેક સ્ટાફનો કોઈ પણ વ્યક્તિ હોય એને પણ થાય કે જે 30 વર્ષ ગાળેલા છે. અને ખાસ તો આ વોલ ઘણી બધી યાદગાર છે. વોલ કેમેરા પર્સનને કહીશ કે વોલ પર દરેક રેકોર્ડ આમાં અંકિત છે. સુનિલ ગાવસ્કર 10,000 રન કમ્પ્લીટ આ મેદાન પર કર્યા, સચિન તેંડુલકરની કરિયરની પ્રથમ જે ડબલ સેન્ચુરી છે 217 રન, કપિલ દેવની 432 જે રિચર્ડ હેલીનો જે રેકોર્ડ તોડ્યો, પ્રથમ ટેસ્ટ એક જ ઇનિંગમાં 9 વિકેટનો રેકોર્ડ આ મેદાન બન્યા બાદ. જે પણ ક્રિકેટરો ગુજરાત તરફથી રમી ચૂક્યા છે, દીપક સોદન જે લેજન્ડ ટેસ્ટ ક્રિકેટર હજુ જીવન છે, આજની તારીખમાં જીવન છે, અક્ષર પટેલ હોય, પાર્થિવ પટેલ હોય, કે આઈસીસી પેનલના આપણા ગુજરાતના ગૌરવ અમ્પાયર અમીશ સાહિબા હોય, જસુભાઈ પટેલ હોય, કે પછી જે પીચ ક્રિકેટરની ભૂમિકા હજુ પણ નિભાવી રહ્યા છે ધીરજ પરસાણા હોય. તો આ એ યાદો છે છેલ્લા 3 થી 4 દાયકામાં ગુજરાત ક્રિકેટ સાથે જોડાયેલી છે. અને આવી તો ઘણી યાદો છે. આપણે મેદાન બધી જ પ્રકારની મેચોનું યજમાન પદ કર્યું. ટેસ્ટ મેચ રમાડી, 2020 રમાડી, 50 ઓવર્સની મેચ રમાડી, વર્લ્ડ કપ રમાડ્યો, આઈપીએલ રમાડી, ચેલેન્જર રમાડી, ચેમ્પિયન રમાડી. આ બધા જ પ્રકારની મેચોનું આ 20-22 વર્ષમાં આપણે અહીંયા સારી રીતે યજમાન કરી શક્યા છીએ. પણ બીજો એક પ્રશ્ન એ પણ હતો અમારા મનમાં કે જ્યારે આ સ્ટેડિયમ બન્યું ત્યારે 2 જ ખ્યાલ હતા, 50-50 અને ટેસ્ટ મેચ. પણ જ્યારે જેમ વર્લ્ડ કપ છે, આઈપીએલ છે, આ બધી મેચો આવતી ગઈ, 2020 મેચો આવતી ગઈ, એમ હોસ્પિટાલિટી એરિયા છે, એની સમય સાથે માંગ બદલાઈ. કારણ કે 2020ની મેચમાં કોઈ પોતાની સીટ પરથી ઊભો થઈને નીચે સુધી એનું ફૂડ લેવા આવે એવી શક્યતા હવે રહી નથી. એટલે એને બને એટલી નજીકમાં નજીક મળી જાય, એના પોતાના ટેન્ટમાં જ પાછળ જ મળતું હોય, પીવાનું પાણી મળતું હોય, આઈસ્ક્રીમ મળતું હોય કે ઠંડુ ખાવાનું પીવાનું મળતું હોય, એ વ્યવસ્થા પણ નવા સ્ટેડિયમમાં કરવાનો વિચાર અમે કર્યો છે. આપણે થોડુંક આગળ પણ પ્રયાસ કરશું, કેમ કે ઘણું બધું હજી જોવાનું બાકી છે. એક તો પહેલી વાત એ કે આ જે સ્ટ્રક્ચર છે એ લાસ્ટમાં તૂટશે અને અહીંયા પણ એક નવું બનશે. જ્યારે મેદાનની શરૂઆત થઈ હતી ત્યારે આ એક સ્ટ્રક્ચર ઊભું થયું હતું, પછી ધીરે ધીરે મેદાન બનતું ગયું, ગેલેરીઝ બનતી ગઈ, કેપેસિટી 54,000ની છે અને હવે ટાર્ગેટ છે 1 લાખ અને અંદાજે 250 કરોડના ખર્ચે આ મેદાન બનશે. જે રસ્તો છે એ પ્લેયર્સ રૂમ છે, ડ્રેસિંગ, બધા જ ઇન્ડિયાની અને નેશનલની બધી જ ટીમના બધા જ ખેલાડીઓ આ રસ્તેથી નીચે ઉતર્યા છે. પગથિયા પણ બદલાશે, પગથિયા છે, આ જ એનું છે, પણ આ બદલાશે. સ્વાભાવિક છે કે બદલાવ એક નવું બી માગે છે, નવી અપેક્ષા પણ રાખે છે અને નવા કંઈક રેકોર્ડ પણ આવશે. જેમ કે લેફ્ટ સાઈડની દિવાલ પર હંમેશા અંકિત રહે છે જે બેનર છે ઇન્ડિયન ટીમમાં, અને અહીંથી એ નજારો લોકો દર્શકો ટીવી પર જોયો છે. આ પ્લેયર્સ એરિયા, ડ્રેસિંગ રૂમ જ્યાં મેચના દિવસોમાં, મેચના સમયે બનાવ્યો હોય છે, અહીંથી આપણે પ્લેયર્સ એરિયા કદાચ અંતિમ વખત જે 2012માં શ્રીલંકા સામે વન ડે રમાઈ, પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ ઓનલી, જે જગ્યા પર છીએ ત્યાં પ્લેયર્સને બેસવાની સુવિધા, ડ્રેસિંગ રૂમ કહો, જે ડ્રેસિંગ રૂમ શબ્દનો ઉપયોગ ઘણી વખત કોમેન્ટ્રીમાં થતો હોય છે અને હંમેશા અંતિમ વખત
જે ભારત શ્રીલંકાની વન ડે રમાઈ ત્યારે વચ્ચે આમ તાળું લાગેલું છે, પરંતુ આ છે ડ્રેસિંગ રૂમ. નવા સુવિધાઓ સાથે ડ્રેસિંગ રૂમ પણ બદલાશે અને ખુરશીઓ પણ બદલાશે, અંદરનો માહોલ બદલાશે. કદાચ અહીંયા ડ્રેસિંગ રૂમ બંધ છે તો વિઝિટર્સ માટેનું ડ્રેસિંગ રૂમ છે. જી એટલે ધીરજભાઈ, આપણે હંમેશાથી પરંપરા રહી છે અહીંથી લેફ્ટ સાઈડ ઇન્ડિયન ટીમનો ડ્રેસિંગ એક રૂમ. માન્યતા છે, સમજ છે, જે કંઈ હોય તે સીડી પરથી ઉતરી એની લેફ્ટ સાઈડે હોમ ટીમ અને સામેની સાઈડે વિઝિટર્સ ટીમ. આ માત્ર આપણા જ મેદાનનું છે કે ઓવરઓલ? બધા જ મેદાનોમાં આ ફરક છે. અને આ તો ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ હોય તો માનો કેમ છે, પણ માનો કે રાજસ્થાન રોયલ અને મુંબઈ ઇન્ડિયન રમતી હોય તો રાજસ્થાન રોયલનું આ હોમ ગ્રાઉન્ડ છે, જે ટીમનું હોમ ગ્રાઉન્ડ હોય તો લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ એટલે એ હોમ ટીમ કહેવાય. એ લેફ્ટ સાઈડ, બાકીની બધી બીજી બાજુ બેસે. ઓકે, તો હવે મેદાન પર જઈશું. મેઇન વાત તો એ કે T20 ચેમ્પિયન્સ લીગ તમામ જે ક્રિકેટના સમય સાથે જે બદલાવાની માંગ આવી અને બહાર છે બધું. જી, તો ઘણી બધી અત્યારે તો જે પ્રમાણે પરિસ્થિતિ છે કદાચ તૂટવાના આરે છે, એટલે સંભાળીને ચાલવું પડશે. ધીરજભાઈ, મેઇન વાત એ કે તમે એડમિનિસ્ટ્રેટર છો તો વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષે યજમાની મળતી હોય છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં. સૌથી, જો ક્રિકેટ ચાહકોને એટલી ખબર નથી હોતી, સૌથી અઘરું કામ એ છે મેન્ટેન કરવું. પહેલી વાત તો એ કે આટલા લાંબા સમય સુધી મેન્ટેન રાખવું ગ્રાઉન્ડને, સૌથી મોટી ચેલેન્જ એ હોય છે કોઈ પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ, અને ખર્ચો પણ એટલો થતો હોય છે. તમને છેલ્લી યાદ કરાવું કે હમણાં આઈપીએલની એક મેચમાં ટાઈ પડી. સ્વાભાવિક છે કે ટાઈ પડી હોય, ઓડિયન્સ આટલું ફૂલ હોય, ટાઈ પડ્યા પછીની વિકેટ પર જવાનું, છેલ્લી અંતે સુપર ઓવરમાં જવું હોય ત્યારે પ્રેક્ષકો લગભગ આખા સ્ટેડિયમના પોતાની ખુરશીની ઉપર ઊભા થઈ ગયા. એ મેચ પછી મેં અંદાજે ગણતરી કરી 10 થી 12 હજાર ખુરશીઓ તૂટેલી. આ ખુરશીઓ અમારે બીજી મેચ પહેલાં પાછી રિપેર કરવી પડે, નવી નંખાવી પડે. આવા બધા ખર્ચાઓ થતા હોય છે. અને સ્ટેડિયમને તમે સ્વાભાવિક છે કે તમે જે વાત કરી એ જ પ્રમાણે કે ઇન્ટરનેશનલ મેચને એ બધું મોડું આવતું હોય, વર્ષમાં 1 વાર કે 1.5 વર્ષમાં 2 વાર, ત્યારે આનું બધું મેન્ટેનન્સ ઘણું બધું માગી લે છે. એ બધામાં રોજ અમારે આ ગ્રાઉન્ડની લોન છે, વિકેટ છે, એ માટેનું તો કરવી જ પડે. અમારા ક્યુરેટર છે, અમારો ચીફ ગ્રાઉન્ડમેન છે, એના હાથ નીચે બીજા 10-12 જેન્ટ્સ ગ્રાઉન્ડમેન, 10-12 લેડીઝ ગ્રાઉન્ડમેન છે કે જેમને આ ગ્રાઉન્ડ્સમાંથી કંઈક ને કંઈક વીણ્યા કરવાનું, કાઢવાનું, જંગલી ઘાસ ઉગ્યું છે, આજે આને ડ્રેસિંગ કરવાનું છે, આને પીચ ઉપર આ માટે, આ કામ તો અમારું રોજનું ચાલુ છે. ઇવન કદાચ સ્ટેડિયમ આ તૂટશે તો આ ભાગનું કામ તો અમારે રાખવું જ પડશે, કારણ કે 2 વર્ષ સુધી કે 1.5-2 વર્ષ સુધી આને મેન્ટેન વગરનું પડી રાખીએ એ તો પોસાવાનું જ નથી. થોડું ઘણું જે બાઉન્ડ્રી આખી મોટી થાય, પણ સ્ટેડિયમની જે વાત છે એ બાજુનું બધું તૂટશે, પણ ગ્રાઉન્ડની પીચો અને વિકેટો એ તો અમારા રોજે રોજ જાળવવાની છે. કેમેરા પર્સનને કહીશ, જે રૂફ, જે સૌથી હાઈએસ્ટ ઊંચો રૂફ છે ઇન્ડિયાના જેટલા પણ મેદાનો છે તેમાં રેકોર્ડ છે આ રૂફનું, કે આ મેદાનનો રૂફ એટલે કે પતરા, અને જે જૂની સ્ટાઇલથી બનાવવામાં આવે છે સૌથી હાઇટેડ છે. ધીરજભાઈ, જે નવું મેદાન બનશે તેની પણ હાઇટ કદાચ રૂફની અંદાજે આટલી જ રહેશે, વધશે? એ હજી અંદર કંઈ ફાઇનલ થયું નથી, પણ કદાચ ગાળો એવો છે કે 2 ડીશમાં બને. એક ડીશ નીચે હોય, વચ્ચેની ડીશમાં થોડી કેબિનો હોય, એસી કેબિનો કે હોસ્પિટાલિટી એરિયા કે એ રીતની તૈયાર થાય, અને બીજી એક ડીશ બને. પણ બહુ ઊંચાઈ જાય એવી અમારી ગણતરી નથી. બને ત્યાં સુધી એવી રિઝનેબલ રહે કે ઉપરના રૂપમાં પણ જે લોકો ટિકિટ ખરીદે એને ત્યાં જવાનું સરળ પડે. અને કારણ કે બધા સ્ટેન્ડમાં બધી જગ્યાએ લિફ્ટ તો લાગી શકવાની નથી, એટલે એવી કોઈ વ્યવસ્થા કરવા માગીએ છીએ કે બહુ ઊંચું ના થાય અને છતાં થોડું કદાચ આમ પહોળું થઈ શકે, પણ ઊંચું નહીં કરો એ દ્રષ્ટિનો અમારો વિચાર છે. પણ ડિઝાઇનો હજી જે એક ફરક છે, જેમ નીચેની આપણે રો જોઈએ અને પ્રેસિડેન્ટ ગેલેરી જોઈએ, ઘણું બધું આમ નજીક છે નીચેની રો, પરંતુ સાઇડ સ્ક્રીનના કારણે પણ અમુક ખુરશીઓ જતી રહેતી હોય છે. અહીંયા કોઈ ફેરફાર થશે? જેમ તમે 2 ડિસ્કની વાત કરી, એક તો પહેલી વાત તો એ કે જે એન્ડ પર 2 ફ્લોર છે, આપણે જો આ સાઈડ જોઈએ તો 2 ફ્લોર છે, કદાચ એવું શક્યતા હતી કે બીજા એન્ડ પર જે સિંગલ ફ્લોર છે ત્યાં પણ 2 ફ્લોર બને. એટલે સ્વાભાવિક છે કે જ્યારે હવે નવું સ્ટેડિયમ તૈયાર થશે, સૌથી પહેલાં અહીંનો જે આ સાઉથ વિંગ છે એક જ હતું પેવેલિયન રૂફ સાથેનું અને 2 ફ્લોરનું હતું. પછી સામેવાળું બનાવ્યું, જે પ્રેસ આ બાજુ બેસતા હતા એને સામે લઈ ગયા અને ત્યાં એ વ્યવસ્થા કરી. પછી ઈસ્ટ કરી, વેસ્ટની પણ કરવાની ગણતરી હતી, પણ હવે ગમે તે કારણસર રહ્યું અને હવે નવું બની રહ્યું છે ત્યારે આખું સિમેટ્રિકલ ગ્રાઉન્ડમાં વ્યવસ્થિત થાય, બધી જ જગ્યાએ એક જ સરખું હોય એવી ગણતરી. એક સમય હતો કે જેમ મેન્યુઅલ સ્કોર કાર્ડ હોય, જેમ ઉપર સ્કોર કાર્ડ છે, જૂના સ્કોર કાર્ડ 2 છે, એક લેફ્ટ સાઈડ છે, એક રાઈટ સાઈડ છે. ડિજિટલનો જમાનો આવ્યો છે, તો નવા મેદાન પર શું રહેશે સ્કોર કાર્ડ જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ?
આ મેન્યુઅલ સ્કોર કાર્ડ તો વર્ષોથી લાગેલા છે, ઓપરેટ પણ કરીએ છીએ, પણ જ્યારે આઈપીએલ કે વર્લ્ડ કપ કે T20ની મેચો હોય છે ત્યારે ડિજિટલ સ્કોર કાર્ડ પણ મૂકીએ છીએ. પણ હવે પછીનું જે સ્ટેડિયમ થશે એમાં ડિજિટલ સ્કોર કાર્ડની જગ્યા ફિક્સ થઈ છે અને ત્યાં પરમેનન્ટ રહેશે જ. બીજી વાત એ કે ડ્રેનેજ સિસ્ટમને લઈને ધીરજભાઈ, ડ્રેનેજ સિસ્ટમને લઈને પણ ઘણો બધો સુધારો કદાચ આવશે, કેમ કે આપણે ઘણી વખત જોવું છે જિયોગ્રાફિકલ પરિસ્થિતિને અનુસાર કે થોડો વરસાદ પડે મેચના અમુક કલાક પહેલાં તો મુશ્કેલી પડતી હોય છે. ખાસ તો મેદાન જે 10 પોલ અને મેદાન સિવાયનું તમામ સ્ટ્રક્ચર તૂટી જવાનું છે. ડ્રેનેજ સિસ્ટમમાં શું નવું લાવવું પડશે જેના કારણે પહેલેથી બેટર થઈ શકે, વરસાદના કારણે વરસાદ પડ્યા બાદ ફટાફટથી મેચ ક્લિયર થઈ શકે, મેચ સ્ટાર્ટ થઈ શકે? એટલે ડ્રેનેજ સિસ્ટમમાં પણ ગણતરી છે કે આજુબાજુ બધે જ ક્યાં કંઈ પણ વ્યવસ્થા થતી હોય તો મેલબોર્ન છે કે ઓસ્ટ્રેલિયાના કોઈ બીજા મેદાનો છે ત્યાંની ડ્રેનેજ સિસ્ટમમાં શું છે, વરસાદ જ્યાં વધારે પડતો હોય ત્યાં શું છે, એ બધું જ જોઈને આમાં સમાવેશ કરવામાં આવે અથવા મેદાનનો એવો ઢાળ બનાવવામાં આવે કે પાણી એકદમ સરકી જાય કે જતું રહે અને એની આજુબાજુ કંઈક લિંક એવી રીતે જોઈન્ટ કરીએ ગટર લાઈનોની તો ત્યાંથી પાણી બહાર નીકળી જાય. અત્યારે આપણી પાસે ગટર લાઈન તો મોટી છે જેમાં એક બાદ માણસ આખો ચાલીને જઈ શકે છે, પણ મેદાનની જે સરફેસ હોવી જોઈએ એકદમ પાણીની ઢાળ પાણી એ થોડું બેલેન્સ કરવાની જરૂર પડશે અને એ આમાં નવા પ્લાનમાં એ પણ વિચારશે. એ જ તમારો પ્રશ્ન કે આટલા મેદાનમાં હવે 36થી વધારે કેમેરાઓ લાગતા હોય છે તો એની લાઈન એનું વાયરિંગ પણ, કારણ કે પીચથી માંડીને બધે જ જવું જોઈએ, એ પણ અંડરગ્રાઉન્ડ રીતે વ્યવસ્થિત થઈ શકે. ગયા છેડે કયો કેમેરો મૂકવો છે એનું પણ ગણિત વ્યવસ્થિત ગોઠવાઈ જાય એ ધ્યાન રાખવાનું પ્રયત્ન. તો 5 નંબરના ગેટથી શરૂઆત થઈ છે તૂટવાની મેદાન, જે કેમેરા પર્સનને કહીશ કે જે શરૂઆત થઈ છે મેદાન તૂટવાની, આ એક ભાગથી શરૂઆત થઈ છે. આ એક ભાગ ક્લિયર કર્યા બાદ 360 ડિગ્રીમાં કામ આગળ વધશે. જેમ ખુરશીઓ સૌપ્રથમ તો નિખાળી દેવામાં આવી છે ધીરજભાઈ, જે પ્રમાણે પગથિયા જોઈ રહ્યા છે, કદાચ જૂના ક્રિકેટમાં જૂના મેદાનમાં કદાચ આ જ પરિસ્થિતિ હતી, ત્યારબાદ ખુરશીઓ લાગી. હવે જ્યારે ડ્રેનેજ સિસ્ટમની વાત આવે કે જે સ્પેસ આપણે છોડીએ છીએ, એક તો સીટ્સ અને ગ્રાઉન્ડ વચ્ચે આપણે અહીંયા સ્પેસ છોડેલી છે, શું મેદાનની સાઇઝ આ જ રહેશે કે તેને પણ વધારવામાં આવશે ને અહીંથી થોડું આ સ્ટ્રક્ચર પાછળ ખસેડવામાં આવશે? જી, પાણી છે બધું આ ગલીમાં જતું રહે. જી, એ ગલીનું પાણી બધું ત્યાં જાય અને ત્યાંથી નદીમાં જાય એવી રીતે બે બાજુ ડ્રેનેજ છે આપણી પાસે. પણ છતાંય આ બધું એટલું બધું ફાસ્ટ જોઈએ, ખાસ કરીને 50-50 કે 20-20 ઓવરની મેચોમાં એ થોડું વધારે સુધરે અને ટેકનોલોજી સોલ્યુશન આવે એવા પ્રયત્નો છે. આ જે તમે જોઈ રહ્યા છો એ જ પરિસ્થિતિ પહેલાં હતી. આ રૂપ પણ નહોતું, સીટોય નથી, માત્ર આના ઉપર જ લોકો બેસતા હતા. અહીં થોડા ઘણા પ્લાસ્ટિકના લાકડા હતા. આ બાજુથી શરૂઆત કરવાનું કારણ એ પણ છે એક જ માળ છે નહીં, એક જ માળ છે, એસી ટીવી એવું કશું લાગેલું નથી, એટલે આ લોકોને એ બધું કાઢવું જરા ઇઝી પડે એટલે એમને શરૂઆત પણ એમ કરી છે. અને અમારી પણ ગણતરી છે કે ઓફિસ બાજુના એન્ડમાં છેલ્લે આવે જેથી કરીને ઓફિસ શિફ્ટ કરવાનો પ્રશ્ન ઓછો બને. જીએમડીસી તરફ આગળ વધીએ જ્યાં મીડિયા બોક્સ પણ છે અને એટલી જ ફેસિલિટી બંને એન્ડથી ક્રિકેટ ચાહકોને ને મળતી રહે છે. આ સિવાય ધીરજભાઈ તે જમીન છે, એક તો જે વિકસાવાયું મેદાન આજથી 33 વર્ષ પહેલાં 3 ગ્રાઉન્ડ પણ બન્યા એબીસી. આપણી પાસે સુવિધાઓ અને જગ્યા વધારે છે, કદાચ એને પણ વધારે યુટિલાઇઝ કરી શકે. આપણી પાસે ઇન્ડોર આઉટડોર વિકેટ પણ નવી બનશે અને જે 3 મેદાન છે એબીસી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે? 3 મેદાન પણ રાખવાની ગણતરી છે અમારી. 3 મેદાન એમ જ રહેશે. કદાચ થોડો ઘણો ભાગ એકેડેમીનો ભાગ છે એ આ સરફેસ મોટી થતાં એને થોડી કદાચ ટચ થાય અથવા જે અમારો રોડનો ભાગ છે બહારનો એ રોડ થોડો આગળ જાય કે અંદરની સાઈડ જાય, જે બાકીનો ભાગ સ્ટેડિયમમાં આવે એટલે. પણ બાકી એ જ વ્યવસ્થા રાખવાની ગણતરી છે. ઇવન ક્લબ હાઉસ પણ અમે અહીંથી ખસેડીને બીજા એક છેડા ઉપર કે બીજી કોઈ જગ્યામાં લઈ જવા માગીએ છીએ આ જ કેમ્પસમાં, કે જેથી કરીને એની પણ સુવિધા વધારે આપે, એમના જે પ્રશ્નો હતા એ પણ સોલ્વ કરી શકીએ. એટલે લગભગ મેદાનની ત્રિજ્યા વધશે, સરાઉન્ડિંગ એરિયા તો આનો આ જ રહેશે, પણ એ ત્રિજ્યા વધતા જે આજુબાજુના ભાગોમાં એટલે પાર્ટી પ્લોટ છે, આ બાજુની ઇન્ડોર એકેડેમી છે, આ બાજુ જે જોઈએ તો અમારે ક્લબ હાઉસનું મકાન છે કે એ ભાગમાં થોડી ઘણી અસર થશે. આ સિવાય પાર્કિંગની પણ વધારે, કેમ કે બીજા મેદાનો જોઈએ તો આપણે ભલે ઈડન ગાર્ડન હોય કે વાનખેડો, એક ટ્રાફિકવાળું સિટી છે, અમદાવાદ પણ એ તરફ આગળ વધી રહ્યું છે, છતાં પણ એટલી હાલાકી નથી મેદાન અંદર આવ્યા, કેમ કે પાર્કિંગની સ્પેસ આપણા પાસે ઘણી વધારે છે. હવે તેને અદ્યતન બનાવાશે અને કદાચ બનાવાશે, વધારે જગ્યા ફાળવાશે, કેમ કે જો આપણે એન્ટ્રન્સ ગેટની અંદર જ જો એન્ટ્રી કરીએ તો આપણી પાસે ઘણી બધી જગ્યા છે, ત્યાં ઇઝીલી વધારે બેટર કરી શકે પાર્કિંગ.
પ્રવીણભાઈ સાચો પ્રશ્ન છે અને પાર્કિંગનો પ્રશ્ન છે. પાર્કિંગની જગ્યાનો પ્રશ્ન નથી, પણ મેચ છૂટ્યા પછી બહાર નીકળતી ગાડીઓનો પ્રશ્ન છે, બહાર નીકળતા માણસોનો પ્રશ્ન. એ પ્રશ્ન હોવાનું કારણ એટલું જ છે કે આપણી પાસે જવાનો બહાર રસ્તો એક જ છે. અમે ટીપી સ્કીમના પ્લાનો પણ મંગાવી લીધા છે, જોઈ રહ્યા છીએ કે ક્યાં ક્યાં નવા રોડ પડી રહ્યા છે, ક્યાં ક્યાં અમને નવા રોડમાં અહીંથી જોઈન્ટ મળી શકે એમ છે. પાછળની સાઈડે આશ્રમથી સીધા કરીએ તો ત્યાં એક ટીપી રોડ છે, અહીંયા વચ્ચે કરીએ તો સંગાત સોસાયટી છે, એમાં એક ટીપી રોડ છે જેનો અમને જોઈન્ટ મળી શકે એમ છે. આશ્રમવાળો જોઈન્ટ પણ મળી શકે છે. તમે કદાચ વચ્ચે વાંચ્યું હશો તો એક પુલ છે જે એરપોર્ટ સીધો જાય છે અને જેમાં કેન્ટોનમેન્ટ વિસ્તારવાળાએ વાંધો લીધેલો, એમનું કન્ટેનર નીચે આવે છે. એ પુલ પણ આપણને અનુકૂળ આવી શકે એમ છે કે અહીંથી સીધો એરપોર્ટ જાય છે. જો આ 2-4 રસ્તાઓ વધારે સારા મળી જશે તો કદાચ પાર્કિંગની આપણી જેટલી જગ્યા છે એ અને બહાર નીકળવામાં કે આવવામાં લોકોને પછી તકલીફ નહીં પડે. જી, તો આ શરૂઆત છે સ્ટેડિયમ તૂટવાની, અને કદાચ અંદાજે ધીરજભાઈ કેટલો સમય લાગશે? કેમ કે આપણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ કદાચ એવું લાગતું હતું કે કદાચ યજમાની કરીને આ કામ શરૂ કરવામાં આવે, પરંતુ નથી જ કર્યું અને શરૂઆત કરી છે, તો અંદાજે કેટલો સમય લાગશે? આ જે ટેન્ડર આપ્યા અમે, એમાં આ ટેન્ડરમાં અમારી ખાસ એવી લાક્ષણિકતા હતી ને એવી અમારી રિક્વેસ્ટ હતી, અમારું એવું દબાણ હતું કે અમારી 3 જ વસ્તુ અમે ધ્યાનમાં લઈશું. એક, જે તે કંપની અને પ્રોફાઇલ, એ પ્રોફાઇલમાં 2 વસ્તુ કે એની પાસે પોતાના કેટલા મશીન છે, એ કેટલા મશીન જે તોડી શકે છે અને ભાડે લાવવા પડશે કે પોતાના છે. પોતાના હોય તો કામગીરી સરળ રીતે થઈ શકે, ભાડે લાવવા તો બીજા પર ડિપેન્ડ રહેવું પડે. ત્રીજું હતું એનું ટર્નઓવર ને કેટલું છે, એની પાસે મેન પાવર કેટલો છે એ, અને ચોથું હતું એ કેટલી લિમિટમાં પતાવી આપે છે. એને અમને 120 દિવસ કહ્યા છે. અમે એને એક આપણી બીજી જે સ્થાનિક આપણી ભૌગોલિક પરિસ્થિતિ એના આધારે આપણને બીજો ફાયદો છે કે આજુબાજુ કોઈ એવું રેસિડેન્શિયલ એરિયા નથી, કોઈ મોટા મકાન નથી, એટલે એમને કહ્યું છે કે હવે તમારે દિવસોમાં જ કામ કરવાનું છે, તમે રાત્રે 6ના બદલે 9 સુધી કામ કરશો તો અમને વાંધો નથી, પણ 120ના બદલે ઓછા દિવસોમાં કરી આપો. એટલે એમને છેવટે 105 દિવસ કહ્યા છે. અમે અંદાજ રાખીએ છીએ કે 105-110માં પૂરું થઈ જશે. તૂટ્યા બાદ બનવાની જે પ્રોસેસ છે, હવે આ જ દરમિયાન આ 105-110 દરમિયાન અમે અમારી જુદી જુદી ડિઝાઇન જે જરૂરિયાતો છે આપણી, ડિઝાઇન હજુ નક્કી નથી, આઈસીસીની બીસીસીઆઈની જે જરૂરિયાતો છે, આપણી લોકલ જરૂરિયાત શું છે, લોકલ એટમોસ્ફિયર શું છે, એને જોઈને ધ્યાનમાં રાખીને અમે અમારી ડિમાન્ડ શું છે, અમારી જરૂરિયાત શું છે એ અમે કલ્પીશું અને એ પછી સારામાં સારી કંપનીઓને અમે આપીશું કે હવે આના અનુસંધાનમાં તમે ડિઝાઇન બનાવીને આપો અને તમારું ટેન્ડર આપો. ટેન્ડરમાં પણ અમે ઇન્ટરનલ ટેન્ડરશિપ કરવાના છીએ. ઓપન ટેન્ડરશિપ કરીએ તો ઘણી બધી કંપની આવે, આપણને કેવો આનંદ હશે. આ તોડવા માટે ઓછામાં ઓછી 100 કંપની જોવા આવેલી, એમાં 38 જણ ટેન્ડર લઈ ગયેલા, 15 જણના ટેન્ડર ભરાઈને આવ્યા, પહેલાં 5 કરીને આ સિલેક્ટ કર્યું કે આને સિલેક્ટ કરવામાં અમારો ટાર્ગેટ કેટલા દિવસ તમે પૂરું કરશો, તમારા સાધન શું છે, તમે બીજે ક્યાં ક્યાં કામ કર્યા છે, એના આધારે અમને આપ્યું છે. એવી રીતે આમાં પણ જો ઓપન કરી દઈએ તો અમે બેલેન્સ જ ના કરી શકીએ કોની ડિઝાઇન કેટલી કેટલા રૂપિયા. એટલે એક ચોક્કસ જરૂરિયાત આપી એની ડિઝાઇન બનાવવા આપશું, એમની પાસેથી ઇન્ટરનલ ટેન્ડરિંગ કરાવીશું અને એમાંથી જે સારું કામ લાગશે, જે ઝડપથી કરી આપતો હશે, જેનું પ્રોફાઇલ સારું હશે, એને કામગીરી આપવાની ગણતરી છે. અંદાજે 250 કરોડ ઓછામાં ઓછા એટલા તો થશે જ, કારણ કે બધું જ નવું કરવાનું છે. ઇવન ટીવીથી માંડીને એસી સહિત બધું જ નવું કરવું છે, એટલે સ્વાભાવિક છે કે ખર્ચો તો થશે. સીટો આ તે બધું નવું લાવવાની ગણતરી છે. અને એક એડમિનિસ્ટ્રેટર તરીકે તમારી કોઈ એવી યાદો જે આ સ્ટેડિયમ જૂના મેદાન સાથે જોડાયેલી છે? જ્યારે હું આની સાથે જોડાયો ત્યારે તો કદાચ અમદાવાદથી એમ કહેવામાં આવે કે મોટેરા જવાનું જોગાણી, અને ત્યારે હું એ વખતે પણ મેચોની ટિકિટોનો એનું વહીવટ કરતો, એટલે મેચોની ટિકિટોને બધી રાખવાની થાય તો હું રોજ ત્યાંથી લઈને આવું ને અહીંથી પાછી લઈ જાઉં શહેરની ઓફિસમાં, કારણ કે એ રાખવી એ બી જોખમ હતી. કારણ એવું હતું કે બધું ખુલ્લું હતું, આજુબાજુના વિસ્તારો એવા હતા, પાછળ નદીના કોતરો એવા હતા કે કંઈકનું કંઈ રાત્રે બી થઈ શકે એમ છે. એટલે એ દ્રષ્ટિએ પણ મને ઘણી યાદ છે કે આ બધું લઈ જવું પડે. અને સૌથી વધારે મને યાદ છે કારણ કે આ સ્ટેડિયમમાં ક્યારેય મારા આટલા વર્ષના ઇતિહાસમાં પાણી ભરાયું નથી, પણ એકવાર બહુ ભારે વરસાદ આવ્યો અને લગભગ 15 ફૂટ પાણી આ મેઇન ગ્રાઉન્ડ ઉપર હતું અને એની નજીકમાં જ વર્લ્ડ કપ આવતો હતો. વર્લ્ડ કપની ટીમ, આઈસીસીની ટીમ પણ ચિંતામાં હતી કે શું થઈ શકશે. સવારે 6-6:30 મને ફોન આવ્યો, હું અહીં હાજર થયો. મને બી થયું કે સ્ટેડિયમમાં વચ્ચે પાણી કેવી રીતે ભરાયું. એટલે તરત પહેલું કામ મેં કર્યું, અમારા માણસોને બોલાવી લીધા ગ્રાઉન્ડને, પણ પહેલું કામ એ કર્યું કે આને તોડીશું ક્યાંથી ને ક્યાંથી જશે. એટલે મેં કહ્યું આપણે કંઈ તોડવું નથી. મેં દસ્તુર સાહેબને ફોન કર્યો, મેં કીધું સાહેબ આવું થયું છે મારા સ્ટેડિયમમાં. એમને તરત મને કહ્યું કે મારે 2 પુલ નીચે અત્યારે માણસો કાઢવા જવાનું છે, એટલું પાણી વરસાદ છે અમદાવાદમાં, પણ હું આવું છું. મેં કહ્યું સાહેબ મારે એટલી જ સલાહ જોઈએ છે કે અમે કંઈ ભાગ તોડીએ તો આ પાણી વહી જશે,
એટલે એમણે આવીને અમને કહ્યું કે આ 2 જગ્યાએ તમે તોડો અને નદીમાં જતું રહેશે. અને જરૂર પડી એટલે અમને ખેતીવાડીના જે મોટા મોટા પંપો આવે જેની પાઇપલાઇનનો લગભગ નહીં તો મીટરના ડાયાગ્રામ 1 ફૂટના ડાયાગ્રામવાળી હોય એવી એને મૂકી આપી અને બધું પાણી અમે નદીમાં કાઢી શક્યા. અમારો પ્લેયર્સ રૂમ ખલાસ થઈ ગયો હતો, 10-15 હજાર સીટો ખલાસ થઈ ગઈ હતી, આમાં પાણી હતું. પણ પરિસ્થિતિ એવી છે બીજા અઠવાડિયે વર્લ્ડ કપની ટીમ આવી, એ લોકોને સંતોષ થયો કે ના ઘાસ બાસ આ બધું તમે ફરીથી કરી શકશો અને વર્લ્ડ કપ અમે રમાડી શકીએ. એક આનંદ બહુ સરસ. એ તો અમદાવાદ બહારના છે કદાચ ક્યાં નહીં હોય, જે જગ્યા પર મેદાન છે તેની પાછળની સાઈડ સાબરમતી નદી છે અને એ તટ પર મેદાન બનેલું છે અને હાઈટ પર છે, તો એ પણ ડ્રેનેજ સિસ્ટમની દ્રષ્ટિએ સારી એવી મદદ મળી શકે કે ત્યાંથી તમે ચેનલાઇઝ કરી શકો. પણ એમ જ પ્રવીણ એવું થાય છે કે જ્યારે નદીમાં ડેમનું પાણી છોડો નદીનું લેવલ ઊંચું આવે ને તમને બેક મારે છે. તો એનો કોઈ વિકલ્પ ભવિષ્યમાં અમે એ વિકલ્પ શોધી કાઢ્યો છે અને એના કારણે અમે એટલો બધો ઢાળ આપવાની વચ્ચે બમ્પ જેમ કે બંધ બહાર હોય એવું અમે પણ વચ્ચે સ્ટેપ મૂક્યા છે કે માનો કે આપણે ત્યાં પાણી નથી પણ નદીમાં વધુ છે તો આપણે ગેટ બંધ કરી દઈએ કે એ પાણી આપણે ત્યાં પાછું ના આવે. એ ગટર લાઇનમાં એ રીતે વ્યવસ્થા કરી છે. ગટર લાઇન પણ બહુ મોટી બનાવેલી છે આપણી, પણ પરિસ્થિતિ એ વખતે કેમ થઈ ગઈ કારણ કે એક સાથે 18 ઇંચ વરસાદી રાત્રે પડેલો અને આખું ચાંદખેડા સાબરમતી એવન આપણા અખબાર બધા બ્રિજો નીચે બહુ સખત પાણી હતું અને ગમે તે કારણસર ક્યાંક બંધ થઈ ગયું અને એ પાણી વહી ના શક્યું. એટલે મીડિયા બોક્સ જોઈને યાદ આવે છે ધીરજભાઈ જેમ ખંડેરી રાજકોટ સ્ટેડિયમ બન્યું, થોડું લોડ્સનો ફીલ આપવામાં આવ્યો. કદાચ અહીંયા કોઈ વિચારણા છે કે મીડિયા બોક્સ કે કમેન્ટ્રી બોક્સને કેવું ફીલ આપવામાં આવે જે ઓળખ બની જાય મેદાનની. આ એક જીએમડીસી ઓળખ છે, વર્ષોથી છેલ્લા 33 વર્ષથી ઓળખ રહી છે. હવે કોઈ નવા ઢાંચામાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ એવી ઓળખ હશે કે જે આ એન્ડ પર કોઈ એ પ્રકારની ડિઝાઇન સ્પેસિફિક એના વિશે વિચારણા ચાલી રહી છે. અમે 2-3 સ્ટેડિયમો જોયા. હમણાં વર્લ્ડ કપની મેચો જોવા પણ મેલબોર્ન અને સિડનીમાં અમારે ત્યાંથી હોદ્દેદારો ગયા હતા અને એ આશયથી પણ ગયા હતા, માત્ર મેચ નહીં. આપણે સ્ટેડિયમ સુધારવા માગીએ છીએ, નવું કરવા માગીએ છીએ, તો ત્યાં શું પૂના પણ જોયું, નાગપુર પણ જોયું, બધેથી જ જોયા છે અને દરેકના થોડા ભાગ અમે વિચારે છે કે એનું મીડિયા સેન્ટર સારું છે, એનું કન્સેશન રૂમ સારા છે, એના પ્લેયર્સ રૂમ સારા છે, એ અમે અપેક્ષાઓ આપવાના છે. મીડિયા સેન્ટર પણ ફૂલ ફેસિલિટી, બધા જ જાતના ઇલેક્ટ્રિક સાધનો સજ્જ રહે, માત્ર મેચ પૂરતું જ લાવવું પડે ને ગોઠવવું પડે એવું ન થાય એ રીતે એનું વાયરિંગ છે કે ક્યાંય અંડરગ્રાઉન્ડ વાયરિંગ કે અંડરગ્રાઉન્ડ આ બધી વ્યવસ્થા કરવા માગીએ છીએ. એટલે મીડિયા સેન્ટર પણ એક ભવ્ય થશે. એની હોસ્પિટાલિટી, એનું એરિયા, એની પાછળની પૂરી સગવડો જવું બેસવા ઉઠવાની ફેસિલિટી પૂરી રહે એ બધું વિચાર કરવાના છે. તો અહીંથી તમને શું લાગે તમારા અનુભવ પ્રમાણે શું આ મેદાનની ખરેખર ઉંમર થઈ ચૂકી છે કે જરૂર પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર? આ મેદાનની જરૂર ઉંમર થઈ શકી નથી પણ આ વિભાગની ઉંમર થઈ શકી છે કે જે સિટિંગ એરેન્જમેન્ટ છે પબ્લિકનું એની ઉંમર થઈ ગઈ લાગે છે. કારણ કે ખાસ કરીને જે 1 થી 4 નંબરના ગેટ છે જેને આપણે અદાણી પેવેલિયન કહીએ છીએ એમાં ઉપરના માળ પર ખાસ લોખંડ વપરાયેલું છે વધારે, એટલે એને જંગ લાગી જવાના એવા પ્રશ્નો છે. જ્યારે એમ લાગે કે 6 ને 4 થઈ હોય અને અમે જો નીચે એડમિનિસ્ટ્રેશન ઓફિસમાં બેઠા હોઈએ તો જે પ્લેયર્સ, કારણ કે કેપેસિટી પણ ત્યાં એ બાજુ લગભગ 8 થી 10 હજાર છે, એટલે પગ પછાડે આનંદના પણ એમ થાય કે હમણાં નીચે આવશે. અને તમને પણ અનુભવ છે કે પ્રેસમાં ઉપર વરસાદ આવી જાય તો પાણી કેટલું પડે છે, એ બધા પ્રશ્નો છે એ બધું લગભગ શોર્ટ થઈ જશે. કારણ કે આમાં ભાગમાં બન્યું પણ એવી રીતે છે કે ટુકડે બન્યું છે. એટલે એક જે આમ ડિઝાઇનની રીતે પણ કહેવું જોઈએ કે એક સંકલન આખું, અને એટલે તો મેં આ વખતે એવો વિચાર કર્યો છે કે એકવાર પહેલું કમ્પ્લીટ બધું જ તોડી નાખો, મેદાન પૂરું મેદાન જેવું કરી નાખો, પછી જ કન્સ્ટ્રક્શન શરૂ કરો. એક સારું ચિત્ર છે કદાચ અમારા કેમેરા પર્સનની પાછળની સાઈડ જે સ્ટેન્સ છે અત્યારે ઘાસ કે ઝાડવાઓ, એટલે અંદાજો આવી જાય કે કદાચ મેન્ટેન ન કરવામાં આવે તો મેદાનની હાલત શું હોય, કેટલું અઘરું હોય છે મેન્ટેન કરવું. કેમ કે 2-2.5 વર્ષ કે 1.5-2 વર્ષના ગાળામાં એકાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની યજમાની મળતી હોય છે. ગણતરીથી જ આવું રહ્યું, બાકી એનું મેન્ટેનન્સ મહિને દાડે અમારે બધું ઘાસ કપાવવું જ પડે. કારણ કે નહીં તો એ એવું વધી ગયું હોય કે સીટોમાં નીચે જવું આવવું કે ગટર લાઈનોમાં પાણી ભરાઈ જવામાં બી અડચણરૂપ થાય. કારણ કે આ બધા એનું કારણ જ એ છે કે આ હવે તોડવું જ છે તો આ બધું રહેવા દો, આપણે બાકીનું મેન્ટેનન્સ કર્યું છે. જાળવણી જરૂરી છે, માત્ર 6 મહિનામાં આ હાલત છે કેમ કે મેદાન તોડવાનું છે એટલે કોઈ સવાલ નથી, પરંતુ ધીરજભાઈ એ પણ જરૂરી છે, જાળવણી જરૂરી છે. જેમ મેદાન નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, નવી ફેસિલિટીઝ હશે, જાળવણી બહુ જ માગી લે છે. આ તો આટલા 50,000માં આટલો સ્ટાફ જોઈએ, લાખનું થશે તો કેટલો સ્ટાફ જોઈશે, સ્ટાફ બી જોઈશે, સાથે જાળવણીના બીજા નવા સાધનો, બીજા ટેકનિકલ સાધનો બી વસાવવા પડશે, ત્યારે જ આ બધું કામ થઈ શકશે. એક બહુ કહેવત સારી છે, ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડે.
સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. કદાચ મેન્ટેન કરવા માટે હજુ વધારે એટલો જરૂરિયાત મેન પડશે. પાવર લાગશે, મેનપાવર નવા લાગશે, infrastructure માં. સાધનો લાગશે, બધું જ લાગશે. અત્યારે અમારો કોન્ટ્રાક્ટ તો છે જ, પણ પછી કારણ એનું એટલું જ છે કે ભાઈ હવે નવી મેચ નથી, કોઈ સાઉથ આફ્રિકા આવવાની હોત તો આ બધું ક્લિયર થઈ ગયું હોત અત્યાર સુધી, પણ હવે નથી તો ક્યારે રહેવા દો, આ બધું તોડવાનું છે. આ કાલ પરમ દિવસે આ બધું આવી જશે. દિનેશભાઈ, એક આ એન્ડ પર આપણે સેકન્ડ ફ્લોર નથી, કદાચ અહીંયા પણ 2 ડિસ્કની વાત થઈ આપણે, તો પોલમાં કંઈ ફેરફાર થશે કદાચ, કે એ જ અંદાજે પોલ ઊભા કરવામાં આવ્યા છે? આ પોલ પાછા આપી દઈશું, કારણ કે મેદાન થોડું મોટું થશે એટલે એના લક્ષ માટે પણ અમારી જરૂરિયાત વધશે. એટલે આ પોલ તો હવે જૂની ટેકનિકલના છે, હવે નવી ટેકનિક ઘણી આવી છે અને લક્ષ પણ વધારે 2200 ઉપર લક્ષ જોઈએ. ગઈ વખતે વર્લ્ડ કપ વખતે ફૂટ્યા હતા એટલે આપણે આજે તમને રૂફ ઉપર દેખાય છે ને થવા નંગાયા હતા, રૂફ ઉપર નાના નાના છે ને જી. એટલે આ બધું સંકલન એ કરીને બાઉન્ડ્રી લાઈન પરની ખૂણા એક્ઝેક્ટ. ઉપર આના કારણ કે જ્યારે આ નંગાઈ ફ્લડ લાઇટ ત્યારે આ રૂફ નહોતું, આ સિંગલ રૂપે નહોતું, આ ડબલ રૂપ તો પછી થયું. એટલે એના કારણે જે લાઇટ રોકાઈ જાય એના વ્યવહારમાં નવા નંખાવા પડે. એક તો કારણ એ પણ હતું કદાચ સેકન્ડ જે બીજો માર થાય તો પછી લાઇટની પોઝિશનમાં, પોલની પોઝિશનમાં પણ ફેરફાર કરવો પડે એમ હતો. એટલે એ વખત નક્કી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે જે પોલ છે તેની પોઝિશન પણ બદલાશે. બદલાશે, પોલ બદલાશે, આ જતા રહેશે, નાના કરતાં સુધરેલી ટેકનિકવાળા આવશે. સંખ્યા આટલી જ રહેશે કે એ હવે એ લોકો ગણતરી કરશે કે કેટલું મોટું ડાયામીટર થયું છે અને કેટલું પોલનું થયું છે. અને હવે તો એવું છે કે કદાચ પોલ ના આવે ને રૂફ ઉપર પણ આવે છે, રૂફ ઉપર પણ નાખી દેજો કદાચ એ ટેકનિકલ એવી મળે. આપણે મેલબોર્ન સાથે સરખામણીની વાત છે, કદાચ એ પણ શક્ય છે, પણ આ બજેટમાં શક્ય છે કે વરસાદથી બચી શકાય એટલીસ્ટ? હા, એવી રીતે નાખી શકાય. ના, એ બંધ કરવાનું તો શક્ય નથી. એ શક્ય અત્યારે વિચાર્યું નથી કે આખું સ્ટેડિયમ બંધ કરી શકાય. આપણી પાસે એટલી જગ્યા છે, જગ્યા છે પણ ઉપરનો ખર્ચો ઘણો મોટો છે. કદાચ આંકડો વટી જાય. બાકી આ સિવાય ધીરજભાઈ, કે આ એન્ડથી આપણે એબીસી ગ્રાઉન્ડ તરફ વધારે જગ્યા જોશે મેદાન વધારવા માટે? હા, બી ગ્રાઉન્ડનો તો કોઈ પ્રશ્ન નથી, એ તો દૂર છે. ખાલી આ એકેડેમીનું ગ્રાઉન્ડને જગ્યા જોઈશે અને એ જગ્યા એવી જોઈશે કે આ જે રોડ છે એ કદાચ ગ્રાઉન્ડમાં આવી જાય તો રોડ કરવા માટે કે આખો પાછું સરાઉન્ડિંગ રોડ પણ જોઈશે તો એકેડેમીને થોડો પ્રશ્ન આવશે કદાચ એનું બિલ્ડિંગ. બાકી પાછળ ગ્રાઉન્ડમાં કદાચ બહુ વાંધો નહીં. એ સાથે આપણે જે મેદાન પર ચાલી રહ્યા છીએ, મેદાન આઉટફિલ્ડને લઈને કે બહુ ટૂંકા ગાળામાં અહીંયા ફેરફાર કરવાની કોઈ સંભાવના છે? ના, આઉટફિલ્ડ આ મોટી થશે ત્રિજ્યા, એટલે આ જે બાઉન્ડ્રી છે થોડી આગી જશે. થોડું કદાચ આ જેમ નીચે છે પહેલી લાઈન વાળાને દેખાતું નથી તો થોડું એક સૌથી મોટો પ્રશ્ન છે એ નથી દેખાતું, એટલે ઊંચા લેવલથી ચાલુ થાય મેદાન કે ભાઈ નીચેથી 5 ફૂટ હાઈટ હોય ને પછી જ ચાલુ થાય. એ બધી ગણતરી એ બધી અમારી જરૂરિયાતો અમે કહેલી છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ આઉટફિલ્ડમાં બહુ ફેર નહીં થાય. આઉટફિલ્ડ તો અમે આ કામ ચાલતું હશે તો પણ મેન્ટેન કરવાના છે, પણ આને લાંબુ થાય તો આગળ 10, 5 ફૂટ કે 7 ફૂટ સુધી મેદાનની ત્રિજ્યા વધશે. તો એ ગણતરી છે, બજેટો છે, નક્કી થવું છે કે મેલબોર્ન જેવી ફેસિલિટીઝ આ મેદાન પર આપી શકાય. જગ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું આવશે જે 33 મન વર્ષથી પણ છે, મન પણ છે. આ મન પણ છે અને આપવી છે. આપવી છે, અને જે પ્રમાણે જગ્યા છે અને ફેસિલિટીઝ છે વધારો થાય તો ક્રિકેટ ચાહકોને પણ મજા આવે અને એક અદ્ભુત સ્ટેડિયમ કારણ કે જે ઓળખ મોટેરાનું હતું. હા, જે ઓળખ મોટેરાની ઓળખ પણ સાચવવી છે, નવું પણ કરવું છે અને એ મગજમાં રાખવું જ પડે કે આ સ્ટેડિયમ હવે બીજા 50 વર્ષ સુધી તો રહેવાનું છે. એટલે 50 વર્ષની શું જરૂરિયાતો છે એ પણ આમાં સમાવેશ થવી જોઈએ. અને સમય સાથે જે માંગ બદલાની છે બહુ ટૂંકા વર્ષોમાં, બદલાશે ને કદાચ બદલાવાની છે. આવતા 30 વર્ષ સુધી ની કહેવાય કે આવતા 30 વર્ષમાં જેટલું પણ બદલાશે તેના અનુરૂપ કોઈ એક ઢાંચો તૈયાર કરવામાં આવે. હવે માનો કે થોડા દાડા પછી એમાં આવે કે 6 ઓવરવાળી મેચો આવે ત્યારે તો શું ખબર હવે કેટલું કન્સેશન ને કેવી રીતે જોઈશે. આ ક્રિકેટ છે, સમય સાથે કેટલું બદલાય બદલાય છે એ પ્રમાણે ખબર પણ નથી. એ ખ્યાલ છે કે 25, 30, 50 વર્ષ સુધી હવે નવું ફેરફાર કરીએ તો આપણે સ્વીકારી શકીએ એવું જ અત્યારથી બને. કારણ કે 30 વર્ષ પછી શું આવવાનું એ ખબર નથી, પણ આપણી પાસે જગ્યા છે તો એવી મોકળાશ રાખો કે એ ફેરફાર સ્વીકારવો તો આપણે સ્વીકારી શકીએ. અત્યારે તો ડેવલપ કરવું જ કે તે ભાઈ લેટેસ્ટ હોય એ રીતે જઈએ, પણ પરિસ્થિતિ બદલાય અને કંઈક ઉમેરવા વધવાનું આવે કે ના ભાઈ આવું કરો તમે, જે તમે એક વખત કહ્યું ને કે ભાઈ આ બંધ થઈ શકે, જો બજેટમાં આવે ને કંઈક અનુકૂળતા આવે આજથી 30 વર્ષ પછી કે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી કિંમતમાં અનુકૂળતા આવતી હોય તો કરી બી નંગાય. એટલે કન્ક્લુઝન એ છે કે આવતા 25-30 વર્ષનું વિચારવામાં આવે, ભલે જે સમય સાથે અમુક વસ્તુઓ ડિમાન્ડ બદલાય, પરંતુ 30 વર્ષનો ટાર્ગેટ છે કે 30 વર્ષની અંદર 30 આગામી 50 વર્ષ સુધી
આ મેદાન પર અને જે રીતે તમે કહ્યું આશા પણ રાખીએ કે એ પ્રકારનું મેદાન ક્રિકેટ ચાહકોને અમદાવાદવાસીઓને ગુજરાતવાસીઓને જોવા મળે અને ઈડન ગાર્ડન બાદ સૌથી વધારે વન ડેની યજમાની આ મેદાને કરી છે તો એ પણ ગુજરાત માટે ગૌરવની વાત છે અને વધારે ને વધારે ગૌરવ ઉમેરે ભારતીય ક્રિકેટમાં અને ગુજરાતના ક્રિકેટમાં. ધીરજભાઈ, જીએસટીવી સાથે અમૂલ્ય સમય વ્યતીત કર્યો અને પ્રવીણભાઈ અને આશા રાખીએ કે આપણે સૌ બધા એકઠા થઈને અમદાવાદનું જે નજરાણું બની રહ્યું મેદાન તૈયાર. ઓબ્વિયસલી બેસ્ટ ઓફ લક સર. તો આશાઓ છે, આશાઓનો અંબાર છે અને જગ્યા પણ એટલી છે. જગ્યા સાથે બજેટ પણ અંદાજે 250 કરોડનું છે. જે આંકડો અને જે સમય છે તેને જોતા તો એવું લાગે છે કે વધુ એક એવું સ્ટેડિયમ જેમ ઈડન ગાર્ડનનું નામ છે, ઈડન ગાર્ડન બાદ વન ડેની યજમાનીમાં મોટેરાનું નામ આવે અને કદાચ આ સિદ્ધિ સમય સાથે વધારે ને વધારે ગર્વ લે તેવી બનતી જાય આ મેદાન પર એવી આશા રાખીએ. અમારા કેમેરા પર્સન જે અડધો કલાકથી હેન્ડી શૂટ કરી રહ્યા છે અને એક મોટેરાની જે ચક્કરમાં જે દર્શકોને દેખાડવાનો પ્રયાસ હતો કે મેદાનને 33 વર્ષની યાદો શું છે અને આવતા 30 કે 40 વર્ષ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે તેના માટે શું તૈયારીઓ થઈ રહી છે એ બદલ અમારા કેમેરા પર્સન જીતુભાઈ મકવાણા જોડાયા અને હું પ્રવીણ આહિર. રજા આપશો, ફરી મળીશું. નગર એ બી આ મેન્ટેન કરવું કે ના કરવું એનું બી લઈ લેજો. એ પછી ત્યાં પડ્યું છે ને બહારની સાઈડથી તો મસ્ત લીધેલા ને આપણે. ઘણી વખત આવી